નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતીની શોર્ટમાં માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીની જાહેરાત છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે। વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે અલગ અલગ જે પોસ્ટમાં જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા ચર્ચા કરી લઈએ અગત્યની તારીખ વિશે। મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 27 જાન્યુઆરી 2025 બપોરના 1 વાગે શરૂ કરવામાં આવશે। 27 જાન્યુઆરી 2025 થી લઈને 14 ફેબ્રુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે વીએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે vmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને મિત્રો તમારે 14 ફેબ્રુઆરી 2025 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે તેમાં કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં મિત્રો જે પહેલી પોસ્ટ છે તે સ્ટેશન ઓફિસર ફાયરની પોસ્ટ છે કે જેમાં કુલ 5 જેટલી જગ્યા છે। હવે આ જે 5 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। ત્યાર પછી ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 2 જગ્યા અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। આવી રીતે જે કુલ 5 જગ્યા છે તેમાંથી 1 જગ્યા દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે સબ ઓફિસર ફાયરની પોસ્ટ છે કે જેમાં કુલ 10 જેટલી જગ્યા છે। આ જે 10 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 4 જગ્યા, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 3 જગ્યા છે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 1 જગ્યા, જ્યારે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। આવી રીતે જે કુલ 10 જેટલી જગ્યા છે તેમાંથી 1 જગ્યા દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ત્યાર પછી સૈનિક એટલે કે જે ફાયરમેનની પોસ્ટ છે તેમાં કુલ 204 જેટલી જગ્યા છે। આ જે 204 જગ્યા છે તેમાંથી 78 જગ્યા છે તે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 20 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે છે। 64 જગ્યા છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 29 જગ્યા છે તે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે, જ્યારે 13 જગ્યા છે તે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે જે સૈનિક એટલે કે ફાયરમેનમાં જે 204 જગ્યા છે તેમાંથી 17 જગ્યા દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। મિત્રો આ તમામે તમામ પોસ્ટમાં તમારે અરજી છે તે માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે। કોઈ પણ સંજોગોમાં ટપાલથી અથવા તો રૂબરૂ અરજી ફોર્મ છે તે સ્વીકારવામાં આવશે નહીં। તે સિવાય મિત્રો આ જગ્યાઓ માટેની જે શૈક્ષણિક લાયકાત છે, પગાર ધોરણ છે તેમજ અન્ય જે વિગતવાર માહિતી છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે vmc.gov.in તે વેબસાઇટ ઉપર નોટિફિકેશન અપલોડ કરવામાં આવશે। જ્યારે મિત્રો વીએમસી દ્વારા નોટિફિકેશન અપલોડ થશે, જાહેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। મિત્રો અહીં અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। વીએમસી ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ 14 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે। મિત્રો અહીં ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો અહીં સરકારશ્રીના ધારાધોરણો મુજબ પગાર ધોરણ જે લાગુ પડતું હશે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। તો આવી રીતે મિત્રો વીએમસી દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 27 જાન્યુઆરી 2025 થી શરૂ કરવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।